અમેરિકાના લુસિયાના રાજ્યમાંથી ત્યાં વસતા ગુજરાતીઓ અને સમગ્ર ઇમિગ્રન્ટ સમાજને ચોંકાવી મૂકે તેવા મોટા સમાચાર, ગુનાહિત સમાચાર સામે આવ્યા છે, જેના લીધે પ્રવાસીઓની સુરક્ષા પર બહુ મોટો પ્રશ્ન ઊભો થયો છે. લુસિયાનાના ઓકડેલ વિસ્તારમાં સબવે ફ્રેન્ચાઇઝી ચલાવતા 40 વર્ષના ગુજરાતી પટેલ ચંદ્રકાંત પટેલે વિઝા મેળવવા માટે અમેરિકાના કાયદા અને પોલીસ વિભાગ સાથે મળીને ભયાનક છેતરપિંડી આચરવાના રચેલા ગુનાહિત કાવતરામાં વેસ્ટર્ન ડિસ્ટ્રિક્ટ ઓફ લુસિયાનાની ફેડરલ કોર્ટમાં પોતાનો ગંભીર ગુનો લાલા પટેલે સત્તાવાર રીતે સ્વીકારી લીધો છે, એટલે કે ગિલ્ટી પ્લીડ કરી લીધી છે. ચંદ્રકાંત પટેલે ગત 29 મેના રોજ અદાલતમાં વિઝા ફ્રોડ કરવાનું કાવતરું રચવાના એક કાઉન્ટ અને મની લોન્ડરિંગના ગંભીર કાઉન્ટ હેઠળ પોતાની અસલી ભૂમિકાનો સ્વીકાર કર્યો છે. ફેડરલ પ્રોસિક્યુટર્સ અનુસાર આ આખું ગેરકાનૂની રેકેટ ડિસેમ્બર 2015 થી લઈને જુલાઈ 2025 સુધી પૂરા 10 વર્ષ સુધી બહુ જ શાતિર રીતે અમેરિકામાં ઓપરેટ કરવામાં આવ્યું હતું. કાનૂની એજન્સીઓએ ખુલાસો કર્યો છે કે આરોપી ચંદ્રકાંત પટેલે અમેરિકામાં વિઝા મેળવવા ઈચ્છતા વિદેશી નાગરિકો પાસેથી હજારો ડોલરની તોતિંગ રકમ ઉઘરાવી હતી અને ત્યારબાદ તે લોકોને અમેરિકાના વિશિષ્ટ યુ વિઝા અપાવવા માટે કાયદાના રક્ષક એવા પૂર્વ પોલીસ અધિકારીઓ સાથે મળીને નકલી સશસ્ત્ર લૂંટફાટના કાગળો અને ખોટા પોલીસ રિપોર્ટ બનાવડાવ્યા હતા, જે લૂંટફાટ વાસ્તવિકતામાં ક્યારેય થઈ જ નહોતી. તેમણે જણાવી દઈએ કે યુએસ કાયદા અનુસાર યુ વિઝા એક વિશિષ્ટ નોન ઇમિગ્રન્ટ વિઝા છે, જે કોંગ્રેસ દ્વારા વર્ષ 2000માં એવા વિદેશી નાગરિકોને અસ્થાયી કાનૂની સ્ટેટસ આપવા માટે બનાવાયો હતો, જેઓ અમેરિકાની ધરતી પર કોઈ ગંભીર હિંસક ગુનાનો ભોગ બન્યા હોય અને માનસિક કે શારીરિક હિંસા સહન કરીને ગુનાની તપાસમાં સ્થાનિક પોલીસને સત્તાવાર મદદ કરતા હોય. ચંદ્રકાંત પટેલે કાયદાની આ છટકબારી કહો કે સવલતનો બહુ જ નીચ અને નરાધમ રીતે દુરુપયોગ કર્યો હતો અને આવા દરેક ફેક પોલીસ રિપોર્ટ કરવા માટે તે લુસિયાનાના સ્થાનિક પોલીસ અધિકારીઓને પ્રત્યેક રિપોર્ટ દીઠ પૂરા $5000 એટલે કે આશરે 4.25 લાખ રૂપિયાની મોટી લાંચ આપતો હતો. એટલું જ નહીં, પણ ફેબ્રુઆરી 2025માં ચંદ્રકાંત પટેલે રેપિડ્સ પેરિસ શેરિફ ઓફિસના એક એજન્ટને પણ વધુ એક નકલી રિપોર્ટ મેળવવા માટે પૂરા $5000ની લાંચ આપવાની કોશિશ કરી હતી. હાઈ પ્રોફાઇલ ઇમિગ્રેશન કૌભાંડમાં ફેડરલ ગ્રાન્ડ જ્યુરી દ્વારા 2 જુલાઈ 2025ના રોજ કુલ 5 મોટા આરોપીઓ સામે સત્તાવાર ચાર્જશીટ દાખલ કરાઈ હતી, જેમાં ચંદ્રકાંત પટેલ ઉપરાંત અમેરિકાના 4 મોટા પૂર્વ પોલીસ અધિકારીઓ સામેલ છે, જેના સત્તાવાર નામો ફોરેસ્ટ હિલ્સના પૂર્વ પોલીસ ચીફ ગ્લિન ડિક્સન, ઓકડેલના પૂર્વ પોલીસ ચીફ ડેલ ડોયલ, ઓકડેલના પૂર્વ માર્શલ માઇકલ સ્લેની અને ગ્લેન મોરાના પૂર્વ પોલીસ ચીફ ટેબો ઓનિશિયા છે, જેમણે પોતાના સરકારી પદનો દુરુપયોગ કરીને આ નકલી રિપોર્ટ બનાવ્યા હતા. આ ચારેય અફસરોએ પણ કોર્ટમાં પોતાના ગુના સ્વીકારી લીધા છે, જેમાં ગ્લિન ડિક્સને ગત 4 જૂને અને બાકીના ત્રણેય અધિકારીઓએ મે મહિનામાં ગિલ્ટી પ્લીડ કરી લીધી છે. યુએસ એટર્ની જ્વાર્ચેરી કેલરે આ કેસ અંગે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે આ કૌભાંડે પ્રજાના વિશ્વાસને તોડ્યો છે. કાનૂની પ્લી એગ્રીમેન્ટ અનુસાર ચંદ્રકાંત પટેલને આ ગંભીર ગુનાઓ હેઠળ અમેરિકાની ફેડરલ જેલમાં વધુમાં વધુ 15 વર્ષની સખત કેદની સજા થઈ શકે છે, જેમાં વિઝા ફ્રોડ કાવતરા માટે 5 વર્ષ અને મની લોન્ડરિંગ માટે 10 વર્ષની જેલ સામેલ છે. અને સાથે જ આ કાળા કૌભાંડમાંથી કમાયેલી તેની અનેક મિલકતો, બેંક એકાઉન્ટ્સ, સોનાના બિસ્કિટ એટલે કે ગોલ્ડ બાર્સ, મોંઘી જ્વેલરી, તમામ અસ્કયામતો સરકાર સત્તાવાર કાયદેસર રીતે જપ્ત કરી રહી છે, જે ચાલુ જુલાઈ 2024ના મહિનામાં આખા અમેરિકામાં વસતા ગુજરાતીઓ માટે બહુ મોટો બોધપાઠ સમાન છે. દોસ્તો, ઘણા ગુજરાતીઓ ચંદ્રકાંત પટેલની આ નીચ હરકતનો ભોગ બનીને યુ વિઝા મેળવી ચૂક્યા છે. હવે તેમનો વારો પણ આવી શકે તેમ છે, માટે એ લોકોને પણ સાવધ કરવા આ વિડીયો શેર કરજો. તમામ ગુજરાતીઓને શેર કરજો કે આવી કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિઓમાં ક્યારેય સામેલ ન થાય. દોસ્તો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકતા નહીં.